ચાલો હવે એક પછી એક આ શ્રેષ્ઠ ગીર બુલ્સને જાણીએ। સૌપ્રથમ આવે છે ધાનખૂંટ કલ્યાણ। આ બુલ તેની શુદ્ધ બ્લડ લાઇન અને ઉત્તમ જનન ક્ષમતા માટે ઓળખાય છે, જે ખેડૂત ભાઈઓ માટે એક વિશ્વાસનું નામ બની ચૂક્યો છે। ત્યારબાદ આવે છે કાળા કાબરા ખૂંટ યોગ। દેખાવમાં ખૂબ જ આકર્ષક અંસી, નાનો હોવા છતાં ખૂબ જ ગુણવત્તાસભર ખૂંટ અને બાજીરાવ, અલગ રંગ અને ખાસ ઓળખ ધરાવતો બુલ। ત્યારબાદ સત્વ, લાલ રંગનો સુંદર ખૂંટ અને બંસલ, મજબૂત શરીર અને સારી લાઇન માટે જાણીતો છે। આગળ અક્ષર, જેનું નામ જ એની ઓળખ છે, અને શ્રીકાંત, જે એસએજી સાથે જોડાયેલો એક પ્રતિષ્ઠિત બુલ છે। ગોવિંદા પણ એસએજી લાઇનનો એક મહત્વનો ભાગ છે, જે ખેડૂતોમાં ખૂબ લોકપ્રિય બન્યો છે। ત્યારબાદ દાલો અને દામોદર, બંને ગીર જાતિના મજબૂત અને વિશ્વસનીય પ્રતિનિધિ છે। આગળ વંદન, મિક્સ કલરનો આકર્ષક બુલ, અને પુષ્પા, જેને પોતાની આગવી ઓળખ છે। પછી માલવ, એક ઉત્તમ ગીરખૂંટ, અને કાળો, કાળા રંગનો મજબૂત અને તાકાતવર બુલ। ત્યારબાદ પ્રભાસ, મોટો, શક્તિશાળી અને પ્રભાવશાળી ખૂંટ, અને વિજુ તથા અજો, બંને ગુણવત્તામાં શ્રેષ્ઠ છે। આગળ વેદ, કાબરા રંગનો સુંદર બુલ, અને રૂપમ, નામ મુજબ જ સુંદર અને આકર્ષક છે। ત્યારબાદ તપન, લાલ રંગનો ખૂંટ, અને નંદુ તથા લક્ષ, ખેડૂતો માટે વિશ્વાસના પ્રતીક છે। આગળ વીર, મોટું અને શક્તિશાળી બુલ, અને સુરી તથા ગોકુલ, ઉત્તમ પ્રદર્શન માટે જાણીતા છે। ત્યારબાદ જગલ અને બ્રિજ, બંને સાથે જોડાયેલા અને મજબૂત લાઇનના બુલ્સ છે। હવે જોઈએ કેતુ અને સુકેતુ। આ બંને ખાસ જીનેટિક લાઇન માટે મહત્વપૂર્ણ છે। નવા બુલ્સમાં મંડલ, આંચલ અને વિનાયક આવતા સમયમાં મોટા નામ બની શકે એવા આશાસ્પદ બુલ્સ છે। ત્યારબાદ શિવમ અને વરુણ, અને સુકન તથા વનરાજ, બધા બુલ્સ ઉત્તમ ગુણવત્તા અને સંભાવના ધરાવે છે। અને અંતમાં જોઈએ ભાદ્રેશ, ભાદ્રનાહ અને પુષ્કર, જે ગીર જાતિના શ્રેષ્ઠ અને પ્રતિષ્ઠિત પ્રતિનિધિ છે। મિત્રો, આ બધા નામ નથી, આ આપણા ગીર પશુપાલનના ભવિષ્યના આધારસ્તંભ છે।